જય દ્વારકાધીશ। હું છું અમીર બારાડી ફ્રોમ દેવભૂમિ દ્વારકા। હવે રાજકોટથી મને યુવા કોળીનો ફોન આવે છે, યુવા કોળી ટીમ દ્વારા। અને પેલી કોળીની દીકરી ઉપર જે અન્યાય થયો એના માટે મને ભેગું થવા માટે ફોન આવે। અને જ્યાં જરૂર પડે ત્યાં હું તમારો ભેગો જ છું, પણ અત્યારે કાનૂની પ્રોસેસ ચાલુ છે। અને કોળીની દીકરી હોય કે 18 વર્ણમાંથી કોઈ પણની દીકરી હોય, અન્યાય થયો ત્યાં લડવાનું જ થાય। સમાજ નથી જોવાનો, આરોપી કોઈ પણ સમાજનો હોય એને બક્ષવામાં નહીં આવે। અને કોળીના તમામ યુવાનોને હું તો આ વિડીયોના માધ્યમ દ્વારા કહેવા માગું છું, જ્યાં આપણી દીકરીને અનિતિ આવી રીતે થાય અહીંયા બધાને લડવાનું જ હોય। અને આમાં કોઈ જ્ઞાતિવાદ છે નહીં, આમાં કોઈ રાજકારણ છે નહીં। જ્યાં જરૂર પડે ત્યાં અમીર બારાડી, જ્યાં તમે બોલાવો અહીંયા હું આવીશ। અને રાજકોટના તમામ કોળીના યુવાનોને હું કહું છું આ વિડીયોના માધ્યમથી, જ્યાં જરૂર પડે ત્યાં હું તમારી હારે છું। અત્યારે કાયદાકીય રીતે પ્રોસેસ ચાલુ છે, કાયદાનું કામ કરે છે। અને જ્યાં મારે લાયક કામ પડે અહીંયા કહેજો, હું કાઢી રાતે 2 વાગે આવીને ઊભો રહી, બરાબર। અને જે આરોપીઓ છે એને કોઈને બક્ષવામાં નહીં આવે। બીજી વાર આવું કૃત્ય કરતા પહેલાં કોઈ પણ સમાજની દીકરી ઉપર નરાધમોને વિચાર આવવો જોઈએ કે આ શું કર્યું, બરાબર। એટલે જ્યાં કોળી યુવાનો રાજકોટનો ફોન આવ્યો એ બદલ આભાર। અને હું તમારી હારે જ છું, જ્યાં જરૂર પડે અહીંયા મને કહેજો। મારો નંબર છે 76 00 940 900, બરાબર। તો લડવાનું જ થાય છે। અને આવો બધા એક સાથે હળી મળીને રહીએ, અને જ્યાં આવી રીતે અનીતિ થતી હોય ત્યાં બધા એકારે લડીએ। જય દ્વારકાધીશ, દેવભૂમિ દ્વારકા। હવે જે દુઃખદ ઘટના પેલા બેન ઉપર બની છે, વાંસોજ ગામના ભાવનાબેન ઉપર, જે પ્રેગ્નેન્ટ હતા અને એને ત્રાસથી 3 જણાના વ્યક્તિના ત્રાસથી એ આત્મહત્યા કરે છે। અને એ ભાવનાબેન ઉપર બહુ દુઃખદ થયું છે। અને એના ઉપર જે આ કાર્યકાંડ કરેલું છે, ધીરુ જીવા બારિયા અને ઉમેશ જીવા બારિયા, અને બીજું શું નામ હતું, સંજય જીવા બારિયા, આ 3 વ્યક્તિઓએ કાંડ કરેલું છે એની ઉપર। અને દુષ્કર્મના આ તે ફોટા અને એનું બધું ઘણું ન્યૂઝમાં આવ્યું છે। બહુ દુઃખદ ઘટના છે। અને આમાં બધા કોળી સમાજે ભેગો થઈ અને આ કોળીની દીકરીને ન્યાય અપાવવાનો છે। અને હીરાભાઈ પરસોત્તમભાઈ સોલંકી, તમારે અહીં ન્યાય અપાવવાનો છે। જેવી રીતે તમે નવનીતમાં મહેનત કરી છે, બધા કોળી સમાજ એવી રીતે મહેનત કરો અને આનો વરઘોડો કાઢવાનો છે। ધીરુ જીવા, ઉમેશ જીવા ને સંજય જીવા, 3 બારૈયા, આનો આપણે વરઘોડો કાઢવાનો થાય। હું તમારા ભેગો છું અમીર બારાડી। અને આમાં ભાઈનો કોલ આવે, મેટર કરવાનું સોલ્વ। અને હીરાભાઈ તમે પણ આમાં સંડોવણી કરો। અને વિમલભાઈ અને રાજેશભાઈ, બધા સારા એવા નેતાએ મહેનત કરી નવનીતમાં, એવી રીતે આમાંય મહેનત કરી નાખો અને આ દીકરીની આત્માને શાંતિ મળે એ માટે। અને ફરીવાર કોઈ કોળીની દીકરી ઉપર આવું દુષ્કૃત્ય ના થાય એના માટે તમારે લડવાનું છે। હું તમારી હારે છું અમીર બારાડી, અને ન્યાય અપાવવાનો છે, જેથી કરી અને કોઈ બેન દીકરી ઉપર આવું ભવિષ્યમાં ના થાય। અને એમાં જો આ 3 સિવાયના કોઈ પણ જ્ઞાતિના સંડોવાયેલા હોય તો તેને પણ કડકમાં કડક કાર્યવાહી, હીરાભાઈ સોલંકી, પરસોત્તમભાઈ સોલંકી, વિમલ ચુડાસમા, રાજેશ ચુડાસમા, બધા કોળિયા આગેવાનોની સાથે અમીર બારાડી છે। તમારે લડો અને વરઘોડો કાઢવાનો થાય। વરઘોડો કઢાવો, હું તમારી હારે છું। જ્યાં જરૂર પડે અહીંયા હાકલ કરજો, અમીર બારાડી આવી જશે કાળી રાતે 2 વાગે। પણ આ દીકરીને ન્યાય અપાવવાનો છે। આમાં કોઈ જ્ઞાતિવાદ નથી કોઈ આમાં મારું ભડકાવ બીજું કોઈ સ્ટેટમેન્ટ। મારે આ દીકરી ન્યાય જોઈ છે અને હું તમારી હારે છું। પિન્ટુ, ઉમેશ, બિલરામપુરાવાળો ઓલો મને બહુ આઈ લવ યુ કરે છે, પછી ઓલો શૈલેષ મેર, પછી કેટલા રહી ગયા આજે સોશિયલ મીડિયાવાળા, પેલો ટાઈગર જાફરાબાદ, બધા કૂદી પડો વાંસોજ ગામમાં અને બેનને ન્યાય દેવડાવો। હું તમારી હારે છું અમીર બારાડી। અને મૂકવાનું થતું નથી, વરઘોડો જ્યાં સુધી ના નીકળે ત્યાં સુધી પિન્ટુ ચિન્ટુ બધા આવી જાવ મેદાનમાં। અને ન્યાય દઈને જ આપણે જપવાનું છે, ભલે આપણે આંદોલન કરવું પડે, બરાબર। જય દ્વારકાધીશ। મને ફોન કરજો જ્યાં જરૂર પડે અહીંયા, હું તમારી હારે જ છું। રાજકોટથી મને યુવા કોળીનો ફોન આવે છે, યુવા કોળી ટીમ દ્વારા। અને પેલી કોળીની દીકરી ઉપર જે અન્યાય થયો એના માટે મને ભેગું થવા માટે ફોન આવે। અને જ્યાં જરૂર પડે ત્યાં હું તમારો ભેગો જ છું, પણ અત્યારે કાનૂની પ્રોસેસ ચાલુ છે। અને કોળીની દીકરી હોય કે 18 વર્ણમાંથી કોઈ પણની દીકરી હોય, અન્યાય થયો ત્યાં લડવાનું જ થાય। સમાજ નથી જોવાનો, આરોપી કોઈ પણ સમાજનો હોય એને બક્ષવામાં નહીં આવે। અને કોળીના તમામ યુવાનોને હું તો આ વિડીયોના માધ્યમ દ્વારા કહેવા માગું છું, જ્યાં આપણી દીકરીને અનિતિ આવી રીતે થાય અહીંયા બધાને લડવાનું જ હોય। અને આમાં કોઈ જ્ઞાતિવાદ છે નહીં,
આમાં કોઈ રાજકારણ છે નહીં. જ્યાં જરૂર પડે ત્યાં હમીર બારાડી, જ્યાં તમે બોલાવો અહીંયા હું આવીશ. અને રાજકોટના તમામ કોડીના યુવાનોને હું કહું છું આ વિડીયોના માધ્યમથી, જ્યાં જરૂર પડે ત્યાં હું તમારી હારે છું. અત્યારે કાયદાકીય રીતે પ્રોસેસ ચાલુ છે, કાયદાનું કામ કરે છે. અને જ્યાં મારે લાયક કામ પડે અહીંયા કહેજો, હું કાઢી રાતે 2 વાગે આવીને ઊભો રહી, બરાબર. અને જે આરોપીઓ છે એને કોઈને બક્ષવામાં નહીં આવે. બીજી વાર આવું કૃત્ય કરતા પહેલા કોઈ પણ સમાજની દીકરી ઉપર નરાધમોને વિચાર આવવો જોઈએ કે આ શું કર્યું, બરાબર. એટલે જ્યાં કોડી યુવાનો રાજકોટનો ફોન આવ્યો એ બદલ આભાર. અને હું તમારી હારે જ છું, જ્યાં જરૂર પડે અહીંયા મને કહેજો. મારો નંબર છે 76 00 940 900, બરાબર. તો લડવાનું થાય છે. અને આવો બધા એક સાથે હળી મળીને રહીએ. અને જ્યાં આવી રીતે અનીતિ થતી હોય ત્યાં બધા એકારે લડીએ. જય દ્વારકાધીશ.